નમસ્કાર જામનગરની જનતાને, મારું નામ છે શશી શર્મા. હું છું જીઆરએમ જામનગર હોટલમાં આવેલા ધ ફન રેસિડેન્સીમાં ગેસ્ટ રિલેશન મેનેજર. તો આજે તમને બધાને ખબર હશે કે રાજકોટમાં જે અણબનાવ બન્યો છે, જેની કારણે થઈને કેટલા બધા ગેમ ઝોન સરકારના થ્રુ બંધ થયેલા છે, એમાં આપણું એક જેસીઆર પણ છે. તો હું તમને આજે દેખાડવા લઈ જઈ રહ્યો છું કે જેસીઆરની અંદર આપણે ફાયરના કયા એવા પોઈન્ટ્સ છે જે આપણે અહીંયા રાખેલા છે. આવો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં આવેલા ગેમ ઝોનનું કે ત્યાં આપણે શું સેફ્ટી મેજરમેન્ટ પોઈન્ટ છે. આવો તમને જઈને બધું બતાડું. આવો, આ આપણું જેસીઆરનું જે ગેમ ઝોન છે એનું મેઇન અસેમ્બલ પોઈન્ટ છે ગ્રાઉન્ડ ફ્લોર, જ્યાં આ બધી જગ્યાએ ઘોડાગાડી રહે છે અને આ લેફ્ટ સાઈડ છે એ બાજુ જગ્યાએ બધી ઇલેક્ટ્રિક કાર રહે છે. અત્યારે સરકારના આપેલા નિયમ પ્રમાણે આપણે ગેમ ઝોન બંધ રાખ્યું છે, તેની કારણે આ બધું બંધ રાખ્યું છે. આપણે અત્યારે તમે જોઈ શકો છો નીચે એસેમ્બલ પોઈન્ટમાં કાંઈ જ વસ્તુ નથી આપેલી. હવે હું તમને દેખાડવા લઈ જાઉં છું કે અહીંયા શું એવા પોઈન્ટ મૂકેલા છે ગ્રાઉન્ડ ફ્લોરે. આવી જાવ દેખાડો. સૌથી પહેલા એસેમ્બલ પોઈન્ટમાં કાંઈ બી એવું અણબનાવ બની શકે ઇન ફ્યુચરમાં કે કાંઈ એવું થાય તો આપણે અહીંયા અલાર્મ પણ સેટ કર્યો છે કે જે પણ એક ખાલી બટન દબાવે એટલે સીધું અલાર્મ વાગે એટલે સીધી આપણી પાસે જે સિક્યોરિટી ઓફિસ છે એમાં ખબર પડે ને આપણા બધા જે સિક્યોરિટી મેનેજરને બધા છે ભેગા થઈને એને આપણે સારવાર કરી શકીએ. તો હવે આપણે આવી રહ્યા છીએ ગેમ ઝોનના પહેલા માળે, જ્યાં છે આપણે અહીંયા આવતા જ જોઈ શકીએ છીએ કે સ્ટાર્ટિંગમાં જ આપણા પોઈન્ટમાં મૂકેલું છે ફાયર એક્સટિંગ્યુશર. એ પણ મૂકેલું છે ઇલેક્ટ્રિક રૂમની એકદમ બાજુમાં, કે કાંઈ પણ એવો અણબનાવ બને તો આપણે સીધું આવીને આની મદદથી બધું કરી શકીએ. અને અહીંયા આપેલા પણ છે જેમ કે ગેસ્ટ માટેના બધા હેલ્પલાઇન નંબર કે જે બી અહીંથી એક્ઝિટ પોઈન્ટ કે એન્ટ્રી પોઈન્ટમાંથી જઈ શકે એ અહીંથી સારવાર લઈ શકે. આવો, આગળની હું તમને ગેમ ઝોનની માહિતી અપાવું. તો આપણે હવે મુલાકાત લઈએ જેસીઆરના આવેલા અંદર ઓપરેશન મેનેજર રઘુવીરસિંહ જાડેજા પાસે. આવો. તો રઘુભાઈ, હવે હું એવું તમને રિક્વેસ્ટ કરવા માંગીશ કે તમે મને અને જામનગરની જનતાને એવું જણાવો કે ગેમ ઝોનમાં આવેલા એવા શું સેફ્ટીના મેજર પોઈન્ટ આપણે અહીંયા રાખેલા છે કે જામનગરની જનતાને ખબર પડે કે અહીંયા શું શું વસ્તુની આપણે છે અને એવું અલગ આપણી પાસે શું છે કે જનતાને જોઈ શકે કે હા સેફ્ટીના મેજરમેન્ટ અહીંયા મૂકેલા છે. પ્લીઝ. આપણે અત્યારે સ્ટાર્ટિંગમાં ગઈ તો ફાયર એક્ઝિબિશનને જે આ છે બોટલો રાખેલી છે, જે તમને દરેક જગ્યા ઉપર બતાવી દઈશ કે અમુક ડિસ્ટન્સ ઉપર દરેક જગ્યાએ છે, બરાબર. એ સિવાય ઉપર જ સ્પ્રિંકલર લાગેલા છે ફાયરના જ, કે ક્યારે બી આવી કોઈ ઘટના બને તો તમે એક સેફ્ટી એ બી ગણી શકો. તો આપણે એક એક્ઝિબિશન જે બોટલ છે અહીંયા લાગેલી છે, બરાબર. પછી એક આપણે અહીંયા લાગેલી છે જે જાજુ ડિસ્ટન્સમાં નથી, બહુ એમરજન્સી જરૂર પડે તો અહીંયાથી લઈ શકી. એ પછી આપણે એક આ ખૂણે લગાવેલી છે, એક આ સાઈડમાં લગાવેલી છે, ત્યાંથી પછી આ સાઈડમાં બી લગાવેલી છે, બરાબર. ત્યાંથી આગળ જતા આપણે એક સામે સાઈડ લગાવેલી છે જે તમને દેખાય છે અહીંયાથી. અને એ સિવાય આપણે એક 7D એક્સપિરિયન્સ વાળું જે આપણે થિયેટર છે જે 15 સીટનું છે, એની અંદર એ ફાયરની ટોટલ સિસ્ટમ લાગેલી છે, તમને બતાવું છું. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કે 7D જે આપણે જામનગરમાં બીજે ક્યાંય નથી, એ આપણે જે જેસીઆરમાં છે ત્યાં આપણે શું એવા સેફ્ટીના પોઈન્ટ રાખેલા છે જે આપણને રઘુવીરસિંહ આપણને સમજાવશે. તો રઘુભાઈ પ્લીઝ અમને ગાઈડ કરો કે આમાં શું એવા પોઈન્ટ છે. પ્લીઝ. ચાલો આગળ જઈને તમને બતાવી દઉં. અહીંયા ઉપર સાઈડમાં તમે જોઈ શકો છો સ્મોક ડિટેક્ટર લાગેલા છે, સ્પ્રિંકલર લાગેલા છે. આમની ઉપર બી હજી આ જે સીલિંગ છે એની ઉપર બી સ્પ્રિંકલર લાગેલા છે. અચ્છા. અહીંયા ટોટલ આ જ એરિયામાં 4 છે અને આની પાછળની સાઈડમાં પ્રોજેક્ટર રૂમ છે અને કમ્પ્રેસર રૂમ છે. બે જગ્યા ઉપર બી આપણે લગાવેલા છે, બરોબર. એટલે ખાલી આપણે એમ કહીને કે આ એક ગેમ ઝોનના એરિયાની અંદર જે આ બનાવેલું છે આની બી એક સેફટી માટે આપણે વધારે ગોઠવેલું છે. એ સિવાય તમે બારેથી બી આપણે જોઈ શકશો. અને અલાર્મનું શું છે? અલાર્મમાં તમને છે ને જ્યારે બી કોઈ એવું લાગે કે કોઈ કસ્ટમરને કંઈ બી એવું થયું કે ભાઈ કંઈક અણબનાવ બન્યો છે, તો આ સ્વિચ તાત્કાલિક એમરજન્સીમાં દબાવી દેશે તો આખા એરિયામાં ખબર પડી જશે, જે નીચેથી લઈને ઉપર સુધી, બરોબર, કે ભાઈ હવે આપણે અહીંયા ફાયરનું કંઈક અલાર્મ વાગે છે એટલે આપણે એક સેફ જગ્યા ઉપર જવું પડશે, જેની આગળ તમને હું એક્ઝિટ બી બતાવીશ. પણ આ સ્વિચનો ઉપયોગ એ રીતના છે કે તમે જેવું અહીંથી દબાવશો સેકન્ડ તરત જ એ આખા અલાર્મ આ ગેમ ઝોનના એરિયામાં વાગવા મળશે, જેથી આપણે કસ્ટમરને ખબર પડી જાય. અને ઉપર સાઈડમાં તમને એન્ડ સુધી તમે જોઈ શકશો કે ફાયરનું સિસ્ટમ ફિટ કરી લાગેલી સાથે. રઘુભાઈ, જે રીતે આપણે 7D જોયું, તો હવે આપણે ગેમ ઝોનમાં એવી કઈ વસ્તુ જેમાં તમે જણાવી શકો કે હજી આપણે સેફ્ટીના પોઈન્ટ રાખેલા છે? હજી આપણે બોલિંગ છે, જે અંડર સ્ટ્રાઇક કરીને આપણે રાખેલી છે. અહીંયા બી તમને બતાવી દઉં
અહીંયા ફાયરનું આપણે કેવી રીતે બરોબર. વાપરેલું છે એ બધી અચ્છા, જોઈએ સિસ્ટમ તમને આપણે. આપી દઈએ. અચ્છા આ છે આપણું થંડર સ્ટ્રાઇક બોલી. સ્ટ્રાઇક છે. આની અંદર બી આપણે સ્મોક ડિટેક્ટર લગાવેલા છે, જે ઉપર તમે જોઈ શકો છો. કદાચ કે એવું કંઈક થાય તો બી સ્મોક ડિટેક્ટર અહીંયા એક્ટિવ જ છે, ચાલુ જ છે અત્યારે. ફાયર એક્સટેન્શન અહીં લગાવેલું જ છે. એવી જ રીતે મશીનરી ડિપાર્ટમેન્ટ જે પાછળ છે અહીંયા બી આપણે આવી રીતે લગાવેલું જ છે. ત્યાં પાઇપ્સ પણ લાગેલા છે બધા. હા, વોટર સ્પ્રિંકલર લાગેલા છે. આપણે ત્યાં બી fire- આપણને ફાયરની ટોટલ સિસ્ટમ આપણા ગેમ ઝોનને કવર કરે છે. બરોબર. કોઈ એવી વસ્તુ નથી કે જે તમને એમ થાય કે આટલી જગ્યા ઉપર આપ્યું છે આ બ્લેન્ક છે. બધી જગ્યાએ છે. બરાબર ભાઈ. આપણે આખું ગેમ ઝોનનું જેમ કીધું જોઈ લીધું. જેમાં આપણી પાસે બધા જ એવા પોઈન્ટ્સ છે જે બહુ જ આપણી પાસે મજા આવે છે. હવે આપણે અહીંયા ઊભા છીએ ગેમ ઝોનની બહાર નીકળ્યા. હવે એ બી તમે જણાવી શકો કે આપણે એક્ઝિટનો રૂટ શું છે? એ તમે જનતાને જણાવી શકો. હા, ચોક્કસ છે કે આપણે છે ને ક્યારે બી માની લો કે ફાયરનું ઇમરજન્સી કોઈ બી આવું કોઈ તો મુશ્કેલ બી કરી તો આપણે તમને સંપૂર્ણ જાણકારી આપી દઉં કે આપણે કેટલા એક્ઝિટ ગેટ છે અને ત્યાંથી આગળ કેવી રીતના જવાય છે એ તમને સાથે જ તમને બતાવી દઉં. ઓકે આપણે જોવા જઈએ. ઇમરજન્સી ગેટ અત્યારે આપણે બનાવેલ છે, જે આ છે સીધું ફૂડ કોર્ટ એન્ટ્રીમાં જાય છે, ઓકે. જે એક્ઝિટ ગેટ 1 લખેલું છે. એક્ઝિટ નંબર 1 લખેલું છે. આ એન્ટ્રી ગેટ છે, બરોબર. એને બી આપણે ઇમરજન્સીમાં એક્ઝિટ રૂપે આપણે ઉપયોગ કરી શકીશું. અને ગેટ નંબર 3 અચ્છા. જે આ ડબલ ડોરનું ગેટ છે, જેમાં એક્ઝિટ જ છે ઓનલી. એટલે આપણે જ્યારે બહુ ઇમરજન્સી હોય તો આપણે આ 3 એક્ઝિટનો ઉપયોગ કરી શકીશું, બરોબર. જ્યાંથી સીધું તમે બહાર જઈ શકો. બરોબર. એ સિવાય તમે જે ફૂટકોટ એરિયા એસેમ્બલી પોઈન્ટ તરીકે યુઝ કરીને અહીંથી બહાર નીકળવા માટે જઈ શકો. આનાથી તમે અચ્છા આપણે એક્ઝિટ તરફ જઈએ, ફર્સ્ટ એક્ઝિટ તરફ. આ એરિયામાં તમે આવી જાઓ. આ એટલે તમારી food court પાસે- area માં. હા, food court area માં તમારી પાસે તમને બે ઓપ્શન મળે છે. બરોબર. એક ઓપ્શન છે આ ગેટ છે. આ ગેટથી તમે સીધા કાઉન્ટર તરફ જાઓ, કેશ કાઉન્ટર તરફ. અસેમ્બલી પોઈન્ટ પર. એસેમ્બલી પોઈન્ટમાં અહીંયાથી સીધા બહાર નીકળી અને રાઈટ સાઈડ પર તમને ટેરકેસ મળશે, જે સીધું તમને નીચે ઉતારે છે. બરોબર. એ સિવાય સામેની સાઈડમાં અહીંયા આવી એવું મને દેખાડી દઉં, એટલે ત્યાં ફાયર એક્ઝિટ છે. હા. તો આપણે જોઈ શકીએ ત્યાં ફાયર એક્ઝિટ પણ છે જે આપણે દેખાડી શકીએ જનતાને સામે એ બાજુ. એમરજન્સીમાં આપણે એ ગેટ બી છે. અચ્છા હા ફાયર એક્ઝિટની સામે અહીંયા પણ મૂકેલા છે બધા હા, ફાયર આ બોટલ એરિયામાં જે આપણે ટોટલ 4 બોટલ આપણે એકથી લગાવેલા અચ્છા છે. અહીંયા બી ચાર મૂકેલી અને છે. ઉપર બી અહીંયા ફાયરની ટોટલ સેફટી લગાવેલી છે. બરોબર. અહીંથી સીધું તમે આ ગેટ ખોલીને જો બહાર નીકળશો. અચ્છા તો એક આ પણ exit point. હા, એક એક્ઝિટ પોઈન્ટ આ પણ છે આપણી જોડે. સીધો અહીંથી એક્ઝિટ તમને અહીંથી સીધો તમારે બહાર જવા માટેનો રસ્તો છે. અહીંથી જઈ શકશો, સામે બી ટેરેસ છે, જે તમે જોઈ શકશો. અહીંયા બી નીકળી શકશો. અચ્છા એટલે કોઈ બી ભીડભાડ વગર તમને બે ટેરેસ મળે છે. બરોબર. જ્યારે અહીંથી ઉતરી શકો નીચે અને તમારા એસેમ્બલી પોઈન્ટ સુધી જવાનું. તો રઘુભાઈ તમારો બહુ ખાસ કરી ધન્યવાદ. તમે આની ગેમ ઝોનની અમને માહિતી આપી અને જામનગરની જનતાને જાણ કરી કે આપણા ગેમ ઝોનમાં આવેલા જે બી જનતા પૂરેપૂરી સેફટી સાથે આવે છે અને છોકરાઓ લઈને આવીને ફૂલ સેફટીથી રમી શકે છે. હા. તો આપણો ખૂબ ખૂબ ધન્યવાદ તમને સમજાવવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.